દાહોદના અનાજ માર્કેટ નજીક આંગણિયા કર્મચારીઓ પાસેથી દોઢા દિવસે 1.5 કરોડ રૂપિયા અને 5 લાખના સોનાના દાગીનાની લૂંટ ચલાવનાર ગેંગ સામે પોલીસે ઝડપી કાર્યવાહી કરી 8 આરોપીઓમાંથી 4 આરોપીઓને રૂપિયા 1.35 કરોડની રોકડ સાથે ઝડપી પાડ્યા છે। લૂંટ બાદ ફરાર થઈ રહેલા આરોપીઓને પકડવા માટે પોલીસે નાકાબંધી ગોઠવી હતી। અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા 4 આરોપીઓને સારવાર બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યા। પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરતા ચારેયને 3 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે। હાલ પોલીસ આ સમગ્ર કાવતરામાં સંડોવાયેલા અન્ય 4 વોન્ટેડ આરોપીઓની શોધખોળ કરી રહી છે, તેમજ લૂંટ માટે રેકી કોણે કરી અને કોની મદદ મળી તે સહિતના તમામ પાસાઓની તપાસ હાથ ધરી છે। તારીખ 26/5/2026ના રોજ દાહોદ શહેર ખાતે આવેલ બાબુ કાંતિ આંગડિયા પેઢીના કર્મચારીઓ રોકડ રકમ અને પાર્સલ લઈને જતા હતા મોપેડ ઉપર। એમની પર 2 બાઇક પર 6 શખ્સો આવી અને હુમલો કરી અને એમની પાસેથી પૈસા પડાવી અને જતા રહેલા। આ ઘટનાની જાણ થતાં દાહોદ જિલ્લા પોલીસ સક્રિય બનેલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની સાથે સાથે નાકાબંધી કરવામાં આવેલી। દાહોદ જિલ્લાની જુદી જુદી પોલીસ ટીમો દ્વારા નાકાબંધીના અંતે ઝાલોદ રોડ પાસે એ જ દિવસે બનાવ બન્યાના લગભગ 2 કે 3 કલાકની અંદર જ 3 આરોપીઓને પકડવામાં સફળતા મેળવેલી અને ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવેલો। પણ આ જે 3 આરોપી પકડાયેલા એ પોલીસની ગાડી સાથે એમણે એક્સિડન્ટ કરેલું અને એ લોકો ઇન્જર્ડ થયેલા, એટલે તાત્કાલિક એમને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠે રાખેલા। સારવારના અંતે એ આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને પોલીસ દ્વારા વધારે તપાસ કરતાં આ ગુનાને અંજામ આપનાર કુલ 8 આરોપીઓ હતા, જેમાંથી 6 આરોપીઓએ સ્થળ ઉપર ભોગ બનનારની સાથે મારામારી કરી અને પૈસાની ધાળ લૂંટ કરી છે, જ્યારે 2 આરોપીઓ રેકી કરવામાં મદદ કરી હતી। કુલ 8 આરોપીઓના નામ અતુલ મહેશ ભુરિયા, પરમેશ્વર સમીર પલાસ, ગોવિંદ રમણ મોહનિયા, અલ્પેશ વરસિંગ પણદા, અર્જુન નટવર અમલિયાર, અવિચલ ધીરુભાઈ પલાસ, જિગ્નેશભાઈ શુક્લાભાઈ અઠીલા, લક્ષ્મણભાઈ વિક્રમભાઈ પલાસ છે।